કરો ભાઈ બંધ કરો, વીસીનું શોષણ બંધ કરો, પગાર કરો ભાઈ પગાર કરો, વીસીનું શોષણ બંધ કરો, બંધ કરો ભાઈ બંધ કરો, વીસીનું શોષણ બંધ કરો, બંધ કરો ભાઈ બંધ કરો. વીસીનું શોષણ બંધ. તાલુકા પંચાયત કચેરીએ અમારા વીસી મંડળના તમામ હોદ્દેદારો તેમજ તમામ વીસી ભાઈઓ સાહેબશ્રીને અમારી પડતર માગણીઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર જેમ કર્મચારીઓનું 8મું પગાર પંચ રજૂ કરવા જઈ રહી છે, લાગુ કરવા જઈ રહી છે, ત્યારે આ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા અને સરકારની તમામ કામગીરી પાયાની કામગીરી ઈ-કેવાયસી હોય, જન્મ રજિસ્ટર હોય, 7/12 હોય, ફાર્મર રજિસ્ટ્રી હોય, ગ્રામ સુવિધા પોર્ટલ ઉપર કામગીરી, ડિજિટલ ગુજરાતની કામગીરી, આવી તમામ પાયાની કામગીરી સરકારશ્રીની લોકો સુધી પહોંચાડનાર છે. ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતો, મફતમાં કામગીરી કરતો, પગાર વગર કામગીરી કરતો એટલે કે વીસી. તો સરકારશ્રીને વખતો વખત અમે અનેક રજૂઆત કરી કે ભાઈ આ પાયાના કર્મચારીને તમે કંઈક પણ વેતન આપો, તો કોઈ પણ પ્રકારનું સરકારશ્રી તરફથી વેતન આપવામાં આવતું નથી અને એકંદરે વીસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે. અને કોઈ પણ કામગીરી આવે તો વીસી ભાઈઓને ધાક ધમકી દબાવી અને છૂટા કરી દેશું આવું પણ કહેવામાં આવે છે અને કામગીરી કઢાવવામાં આવે છે. અને વેતન તો કે કાંઈ નહીં, પૈસા કાંઈ મળતા નથી, પેમેન્ટ કાંઈ થતું નથી. તો આવી રીતે વીસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે. તો આ શોષણની સામે અમે સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે. ઘણી વખત રજૂઆતો તો અમે કેન્દ્ર લેવલે પણ કરી છે, રાજ્ય લેવલે પણ કરી છે. તો અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આવા નાના કર્મચારી, પાયાના કર્મચારીઓને કંઈક પણ વેતન કરે એવી અમારી ભાવના છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.